હેલો ગુડ મોર્નિંગ ગાઈસ. આજે આપણું કમ્પ્લીટલી યુનિટ છે કમ્પ્લીટ થઈ ગયું છે. તો આજે આપણે પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ઉપર જે ફોકસ કરશું. ઓકે, પ્રીવિયસ યર ક્વેશ્ચન મારી સાથે તમારે બધાને સોલ્વ છે કરવાના છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ બધા. તો ક્વેશ્ચન નંબર 1 તમે લખો. ક્વેશ્ચન્સ નંબર 1 લખો. પ્રીવિયસ યર ક્વેશ્ચન છે સોલ્વ કરશું. ક્વેશ્ચન્સ નંબર 1 પીવાયક્યુ છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ પીવાયક્યુ. ઓકે, જેટકોમાં પૂછાણો કેમાં પૂછાણો એ બધી વસ્તુ હું તમને કહીશ. તો ક્વેશ્ચન નંબર 1 લખો. ડેસિમલ સંખ્યા 25 નો બાઇનરી સમકક્ષ શું થશે? ડેસિમલ સંખ્યા 25 નો બાઇનરી સમકક્ષ શું થશે? ઓપ્શન દીધા છે એ 11001, બી ઓપ્શન દીધો છે 10101, સી ઓપ્શન દીધો છે 10011, ડી ઓપ્શન દીધો છે 11100. તો શું આનો આન્સર આવશે? બેઝિકલી તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરો તો ડેસિમલ સંખ્યા 25 ને બાઇનરીમાં ફેરવો, એટલે ડેસિમલથી બાઇનરીમાં ફેરવવો છે. આનો આન્સર એમ છે કે ડેસિમલ ટુ બાઇનરીમાંથી ફેરવવો છે. તો ડેસિમલથી બાઇનરીમાં ફેરવવા માટે 25 છે તમારો ડેસિમલમાં છે અને તમારે જોઈએ છે કે એમાં બાઇનરીમાં જોઈએ છે. તો શું કરશો તમે? બેઝિકલી બાઇનરીમાં જોઈએ છીએ તમારે, તો તમારું જમ્પ સિમ્પલ 1 2, 2 ના ડબલ કેટલા થશે? 2 ના ડબલ કેટલા થશે? 4, 4 ના ડબલ 8 થશે, 8 ના ડબલ છે 16 થશે, 16 થશે. અને 16 ના ડબલ 32, આનાથી તો નીચે જ જોઈએ ને, 16 નીચે લાસ્ટ 16 આવશે. તો કેનું એડિશન કરવાથી તમારા છે એ 25 આવશે? તો 16 ને 8 24, 16 માં 8 નાખો તો 24 થાય, 24 થાય ને 24 માં 1 નાખો તો 25 થાય. તો તમારો આન્સર શું આવશે? અહીંયા શું આવશે? 1 પુટ કરશો, અહીંયા 1 પુટ કરશો, અહીંયા 1 પુટ કરશો, અહીંયા 0 0 પુટ કરશો. તમારો આન્સર 11001. આ બાઇનરીનો તમારો આન્સર છે, આવી ગયો. તો તમારો કયો ઓપ્શન છે સાચો? 11001, ઓપ્શન નંબર એ તમારો સાચો છે. ઓપ્શન નંબર એ તમારો રાઈટ આન્સર. ઓકે ક્લિયર કમ્પ્લીટલી. હવે જેટકોમાં આ તમારો છે, જેટકોમાં પૂછાઈ ગયો તો એક ફરી જેટકોમાં, બરાબર. હવે જેટકોનો બીજો એક એક્ઝામ્પલ છે. ચાલો એ એક્ઝામ્પલ વિશે હું તમને કહું. જેટકોમાં એક છે, બે ખતરનાક એક્ઝામ્પલ છે પૂછાણા છે, ને ખતરનાક એક્ઝામ્પલનો જ તમારે છે એ ક્વેશ્ચન છે સોલ્વ છે કરવાના છે. જેટકોમાં બે ખતરનાક એક્ઝામ્પલ જેટકોમાં પૂછાઈ ગયા છે. એ ખતરનાક એક્ઝામ્પલ જ તમારે છે સોલ્વ કરવાના છે. પેલો MCQ લખો. એક તો હાવ સિમ્પલ એક્ઝામ્પલ છે. એક છે જેટકોમાં છે ને 53 નંબરનો ક્વેશ્ચન હશે. તમારે જોવું જોજો, પેપર ખોલજો. જેટકોમાં દશાંશ સંખ્યા દશાંશ એટલે ડેસિમલ, દશાંશ સંખ્યા 27 ને નું બાઇનરી સંખ્યામાં રૂપાંતર કરો. રૂપાંતર શું થાય છે? ઓપ્શન દીધા છે તમને. ઓપ્શન એ છે 10101, ઓપ્શન બી છે 11011, ઓપ્શન સી છે 10100, ઓપ્શન ડી છે 11010. ચાલો આ તમે સોલ્યુશન કરો. જેટકોમાં એક ફરી પૂછાઈ ગયો છે, આનું સોલ્યુશન તમે કરો, બરાબર. પછી હું તમને આનું સોલ્યુશન મસ્ત કરાવડાવું. આનું સોલ્યુશન તમે કરો. તમને ટાઈમર છે મેં દીધો છે, 10 સેકન્ડમાં થવો જોઈએ, ઓનલી ફોર 10 સેકન્ડ. રેડી? હાલે યાર, જીમ જવાઈ ગયું તો પ્રોબ્લેમ થઈ જાય. ચાલો આન્સર શું આવ્યો બધાનો ચેક કરો. આન્સર જુઓ. ફર્સ્ટ ઓફ ઓલ ડેસિમલ છે 1 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 5, 5 ના ડબલ 4 ના ડબલ 8, 8 ના ડબલ 16, 16 ના ડબલ 32. આના કરતા નીચે જોવું જોઈએ, 27 કરતા નીચે જોવું જોઈએ. તો હવે તમે જુઓ કેનું એડિશન કરાવે 27 છે. 7 ના 24, 24 ના 28 થઈ જશે. 24 ને 24 ને 2 26, 26 ને 1 7. તો આટલાનો છે યુઝ છે એ તમે કર્યો. જો 16 નું 8 નું 2 નું 1 નું કરો ને તો 27 આવી જાય. તો જેના યુઝ કર્યો અહીંયા 1 મૂકો, અહીંયા નથી યુઝ કર્યો 0 મૂકો. 11011. આ તમારો આન્સર આવી ગયો.
નાવ ધેટ કેસ કયો આન્સર 110 બી આન્સર તમારો સાચો આન્સર છે. જેટકોમાં આ છે હમણાં 2023માં જે પેપર લેવાનું હતું જેટકોનું, એમાં આ ક્વેશ્ચન છે પૂછાણો હતો, બરાબર. અને આના પછીનો જે ક્વેશ્ચન છે જેટકોની અંદર પૂછાણો હતો એ બહુ હેવી લેવલનો ક્વેશ્ચન છે, ખતરનાક ક્વેશ્ચન તમે કહી શકો છો. તમારું મગજ હાલે બરાબર, બટ હેવી લેવલની તૈયારી હોવી જોઈએ. જે પ્રમાણે હું તૈયારી કરાવું છું ને એ લેવલની તૈયારી તમારી હોવી જોઈએ, તો તમે આન્સર આપી શકો તમે, બરાબર. તમે જૂનું 2019નું કોઈનું તમે 19નું કોઈ કરાવતા હોય, 19નું હું આ નવું લેટેસ્ટ કરાવું છું, 19નું કરાવતો હોય તો એમાં તમને યાર ના ખબર પડે, એમાં તમે 6-7 હજાર દાબી દો આપીને આવતા રહ્યો ને એ લેવલનો કન્ટેન્ટ ના મળે તો પ્રોબ્લેમ થાય, બરાબર. કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો સરને કહેવાનું સર થોડુંક નવો કન્ટેન્ટ કરાવો, કોઈ પણ જગ્યાએ, બરાબર. કેમ કે દુનિયા છે લેટેસ્ટ ઉપર હાલે છે, ને અહીંયા પેપર સેટર હશે એ પણ લેટેસ્ટ ઉપર હાલશે, જૂના ઉપર નહીં હાલે. 19-20ના સિલેબસ પ્રમાણે આ નવો સિલેબસ પ્રમાણે હાલશે, 2025ના સિલેબસ પ્રમાણે, બરાબર. નાવ હવે છે લેટેસ્ટ ક્વેશ્ચન છે, કયા પ્રકારનો લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ V3 મળશે. એક સર્કિટ દીધી છે PYQ 37 નંબરનો ક્વેશ્ચન છે જેટકોમાં. પેપર તમારી પાસે પડ્યું હોય તો પેપર તમે જોવો, 37 નંબરનો ક્વેશ્ચન છે, બરાબર. તેમાં સર્કિટ તમને દીધી છે આવી રીતના સર્કિટ તમને દીધી છે, આવી રીતના સર્કિટ તમને છે દીધી છે, રેડી. આ એક V1 છે, V2 છે, બરાબર. આવી રીતના સર્કિટ તમને છે દીધી છે, બરાબર. આવી રીતના આ સર્કિટ તમને દીધી છે, બરાબર. અહીંયા R છે, આ તમારો છે ગ્રાઉન્ડ કરેલું છે, અને આ V3 તમારો આઉટપુટ છે, બરાબર. આમાં તમને પૂછ્યું છે કે કયા પ્રકારનો લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ V3 આપશે. કયા પ્રકારના લોજિક ગેટ પ્રમાણે આઉટપુટ V3 આપશે. જે આઉટપુટ છે V3 છે એ આઉટપુટ છે, શું છે? આઉટપુટ. કયા પ્રકારના લોજિક પણ આઉટપુટ V3 આપશે. તમને ઓપ્શન છે દીધા છે. એ ઓપ્શન દીધો છે એન્ડ ગેટ. બી ઓપ્શન છે તમને દીધો છે ઓર ગેટ. સી ઓપ્શન તમને, એક જ મિનિટ, સી ઓપ્શન તમને દીધો છે નોટ ગેટ. ડી ઓપ્શન તમને દીધો છે એક્સ ઓર ગેટ. મારી પાસે જે પેપર હતું એમાં 37મો ક્વેશ્ચન છે. તમારી પાસે કોઈ અલગ પ્રકારનું પેપર હોય તો એમાં કયો ક્વેશ્ચન મને ખબર નહીં, બરાબર. તો આ ક્વેશ્ચન છે, ચલો બહુ હેવી લેવલનો ક્વેશ્ચન છે ને, સોલ્વ કરો તમે. મેં તમને ભણાવ્યું અને એમાંથી તમને કાંઈ મગજ લાગતું હોય તો સોલ્વ કરો. તમને ટાઈમ આપું છું 2 મિનિટનો. ચાલો કોઈ દિક્કત નહીં, ચાલો હું કરી દઉં. હવે તમે જુઓ એન્ડ ગેટનું આઉટપુટ. બધા આ ક્વેશ્ચન છે ને ઓપ્શનથી કરાય. આ ક્વેશ્ચન છે ને ઓપ્શનથી કરવા જાઓ તો વધારે સારું રહેશે. હું પહેલા એમ કહું કે એન્ડ ગેટનું આઉટપુટ શું હતું. હવે જો સિમ્પલ, અહીંયા તમે છે ને, હું તમને પહેલા આની અંદર આઉટપુટ શું મળે. જો આ બંને જગ્યાએ તમે 0 મૂકો, હવે આ ડાયોડ છે. આ શું છે? આ ડાયોડ છે, બરોબર. અહીંયા આગળ આવી રીતના કરેલું ડાયોડ છે. આ ડાયોડ D1 છે, આ ડાયોડ D2 છે. સર્કિટમાં ડાયોડમાં એવું છે, ડાયોડમાં જ્યારે 1 આપો ને ત્યારે ડાયોડ છે ઓન થશે. મેં તમને એ જ કીધું હતું, ડાયોડમાં જ્યારે 1 આપશો ત્યારે ડાયોડ ઓન થશે. ડાયોડમાં 0 આપશો ડાયોડ ઓન નહીં થાય, બરાબર. તો 0 એટલે લો થયો, 1 એટલે હાઈ થશે. એટલે જ્યારે 0 છે ડાયોડ ઓન નહીં થાય, આઉટપુટમાં તમને શું મળશે? 0 જ મળશે. આઉટપુટમાં તમને શું મળ્યું? 0. આઉટપુટ નહીં મળે. તો તમે જુઓ આ તમારા V1 V2 અને V3 નું તમે ટેબલ બનાવો. V1 V2 V3 નું તમે ટેબલ બનાવો, બરાબર. જો V1 V2 તમે બે જગ્યાએ 0 આપ્યો તો આઉટપુટમાં તમને 0 જ મળે છે. બે જગ્યાએ 0 આપો, ડાયોડ ઓન નહીં થાય, આઉટપુટમાં તમને 0 જ મળશે. રેડી. અહીંયા 0 આપો, અહીંયા 1 આપો, અહીંયા 0 ના 1 આપો, તો અહીંયા તમે 0 આપ્યા, અહીંયા V2માં તમે 1 આપ્યા, તો આ ડાયોડ તો તમારો ઓફ છે. આ ડાયોડ તો ઓન છે, એટલે કરંટ અહીંથી ફ્લો અહીંયા આવતો. V3માં તમને આઉટપુટ મળશે, શું મળશે? 1 મળશે. આ રસ્તામાં તમારો કરંટ છે એ ફ્લો થાય. રેડી. અહીંયા સુધી. હવે તમે જુઓ આઉટપુટમાં તમે છે 1 0 આપો છો. હવે તમે છે 1 0 આપો છો તો ડાયોડ D1 ઓન થશે, આ ઓફ રહેશે. ડાયોડ D1 ઓન થશે એટલે કરંટ આ 1 છે અહીંથી જતો ડાયરેક્ટ 1 અહીંયા મળશે. તો V3માં તમને શું મળશે? 1 મળશે. રેડી. V3માં તમને 1 મળશે. હવે તમે જુઓ હવે તમારે બે જગ્યાએ તમે 1 1 મૂકો છો,
તો બે ડાયોડ ઓન છે તો તમને શું મળશે? 1 મળશે, કેમ કે બે ડાયોડ ઓન છે, બધા કરંટ છે અહીંયા વયો જશે, એટલે બધો 1 1 માં તમારો આઉટપુટમાં શું મળશે? 1 મળશે. રેડી? બહુ એટલે બહુ ખતરનાક ક્વેશ્ચન ભાઈ જેટકો પૂછે છે હવે યાર, અને એ લેવલની પ્રિપેરેશન હું તમને કરાવું છું. બરાબર? રેડી? હવે તમે જો એન્ડ ગેટનું આઉટપુટ શું હતું ગાઈસ? હું તમને એમ કહું, એન્ડ ગેટનું આઉટપુટ શું હતું? એન્ડ એટલે શું થાય? 0 0 0 1 1 0 1 1. એન્ડનું મલ્ટિપ્લિકેશન થાય, મલ્ટિપ્લિકેશન 0 આનું 0 આનું 0 આનું 1. હાલો, એન્ડ ગેટ જેવું આઉટપુટ છે. આ એન્ડ ગેટ જેવું, આ બે સરખા છે, આ બે સરખા છે. જુઓ, આ અને આ સરખા છે. જુઓ, નથી. હાલો, આ ઓપ્શન ના હોય શકે, ખોટું. આ ઓપ્શન તમારો નહીં હોય. બરાબર? આ ઓપ્શન તમારો નહીં હોય. ઓર ગેટનું આઉટપુટ શું હતું? 0 0 0 1 1 0 1 1. ઓર ગેટનું આઉટપુટ શું? આ તો હું તમને શીખવાડું, બાકી આ મારા માટે 10 સેકન્ડનું કામ છે ખાલી કરું. તમને શીખવાડું છું એટલા માટે. સ્પીડે તમારે ધીમે ધીમે લઈ આવવાની છે. ઓર ગેટમાં શું થાય? એડિશન થાય. 0 + 0 0 0 0 + 1 1 1 + 0 1 + 0 1 1 + 1 શું થશે? 1 જ થશે. મેં તમને કીધું હતું. બરાબર? ઓમ 1 0 થાય, પણ પાછળનો 0 તમારે નથી લેવાનો, ખાલી 1 રાખવાનો. તો જો આ આઉટપુટ અને આ આઉટપુટ તમારું સેમ છે, જોવો જોઈએ આ આઉટપુટ ના. હા યાર, સેમ જ છે આઉટપુટ ના આઉટપુટ. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર. ઓપ્શન નંબર બી રાઈટ આન્સર. ઓપ્શન ચેક જ નથી કરવાના. ઓપ્શન નંબર બી છે એ તમારો રાઈટ આન્સર છે. રેડી? કમ્પ્લીટ. ઓપ્શન નંબર બી તમારો રાઈટ આન્સર. તો આ તમારી સર્કિટ છે, કેના જેવી કામ કરે છે? આ સર્કિટ તમારી ઓર ગેટ જેવી કામ કરે છે. ઓપ્શન નંબર બી તમારો રાઈટ આન્સર. આ ક્વેશ્ચન છે ઝેટકોની અંદર છે, પૂછાઈ ગયો હતો. ક્યારે પૂછાણો હતો? 2023 ના પેપરમાં ક્વેશ્ચન નંબર 37મો ક્વેશ્ચન છે. રેડી? ડન. ઓકે, લખી લ્યો, નોટ કરી લ્યો આ ક્વેશ્ચનને. ચાલો ગાઈસ, હવે છે એ નેક્સ્ટ ક્વેશ્ચન તમને હું આપું. બરાબર? એ પણ ઝેટકોમાં જ પૂછાઈ ગયેલો હતો ક્વેશ્ચન્સ, જેનો કન્સેપ્ટ તમને અહીંયા ખબર હોવી જોઈએ. ઝેટકોની અંદર એક ક્વેશ્ચન છે પૂછાણો હતો. બરાબર? એ ક્વેશ્ચન હું તમને અત્યારે અહીંયા કહું. કમ્પ્લીટ ક્વેશ્ચન છે, બહુ મસ્ત ક્વેશ્ચન છે. બરાબર? હવે જુઓ તમે, 90મો ક્વેશ્ચન છે હશે પેપર તમારી પાસે. 90મો ક્વેશ્ચન છે. કિલો બાઇટ ઇઝ ઇક્વલ ટુ, લખો, કિલો બાઇટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા બાઇટ્સ થાય છે. કિલો બાઇટ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા બાઇટ છે થાય છે. ઓપ્શન તમને છે દીધા છે. ઓપ્શન દીધા છે 1024. ઓપ્શન બી તમને દીધું છે 111 1. બી ઓપ્શન દીધો છે 8 અને ડી ઓપ્શન દીધો છે 4. બરાબર? 1024 દેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા કિલો બાઇટ છે થશે? આમાં આપણે 1 કિલો એટલે નોર્મલી એમ કહેતા હોય, 1 કિલો એટલે કેટલા થશે? 1 કિલો એટલે કેટલા થશે? 1000 થશે. બરાબર? આમાં 1 કિલો એટલે કેટલા થશે? 1 કિલો એટલે 1 કિલો એટલે કેટલા થશે? 1024 છે થશે. બરાબર? 1 કિલો એટલે 1024, કેમ કે એ 10 ની છે, એ કેટલી ઘાત છે? 1024 છે 32. બરાબર? 1 કિલો એટલે 10 ની 24 ઘાત છે એ થશે. ધેટ ઇઝ કોલ્ડ 1 કિલો. બરાબર? આનો આન્સર આવશે 1 કિલો બાઇટ એટલે 1 કિલો બાઇટ એટલે એમ કીધું એ 1 કિલો ધેટ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો 1000 આવશે. બટ 1 કિલો બાઇટ કીધું છે એટલા માટે 1024 છે આવશે. 1 કિલો બાઇટ કીધું છે એટલા માટે શું આવશે? 1024 છે આવશે. હવે હું તમને એમ કહું કે બાઇટ અને બાઇટ્સમાં શું ડિફરન્સ? બાઇટ કેને કહેવામાં આવે છે? હવે હું તમને એમ કહું, 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ કેટલા બીટ છે એ થશે. તો 1 બાઇટ ધેટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ થશે. 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ છે એ થાય છે. કઈ રીતના? જો, આ 1001 1011. બરાબર? આ તમારા કેટલા 8 બીટ છે? 1 2 3 4 5 6 7 8 8 બીટ છે. તો આને તમે 1 બાઇટ છે કહી શકો. બરાબર? આ તમારા ટોટલ કેટલા બીટ છે? 8 બીટ છે. અને 8 બીટને તમે શું કહી શકો? 1 બાઇટ છે એ કહી શકો. રેડી? 1 બાઇટ ઇઝ ઇક્વલ ટુ 8 બીટ અને 8 બીટ ઇઝ ઇક્વલ ટુ 8 બાઇટ. હવે હું એમ કહું કે 2 બાઇટ બરાબર કેટલા બીટ થશે? 16 બીટ. હું એમ કહું કે 32 બીટ બરાબર કેટલા બાઇટ થશે? કેટલા બાઇટ થશે? 32 બીટ. તો 32 ને 8 વડે તમારે ભાંગવાના. 32 ના, કેમ કે 8 બીટ આવે ને, 32 ને 8 વડે ભાંગવાના. 8 ચોક 32, 4 બાઇટ છે થશે. રેડી? આ ક્વેશ્ચન એક પૂછાનો હતો જેટકોની અંદર, અને આનો કન્સેપ્ટ ક્લિયર કરવો ઇમ્પોર્ટન્સ છે. એક ફરી આ ક્વેશ્ચન છે જોઈ લેજો તમે. ડન? એટલી વસ્તુ ડન.
રેડી, હાલો. એટલી વસ્તુ છે તમારી અહીં સુધી કમ્પ્લીટ થઈ ગઈ. હવે છે આપણે છે જોશું પ્રીવિયસ યર ક્વેશ્ચન્સની સિરીઝ ઉપર થોડાક આપણે છે પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ પણ જોઈ લઈ. પ્રીવિયસ યર ક્વેશ્ચન કયા કયા હતા એ મેં તમને કહી દીધા. પ્રેક્ટિસ ક્વેશ્ચન છે જોઈ લઈ. હવે હું તમને એમ કહું કે બાઇનરી ટુ ડેસિમલમાં ચાલો કન્વર્ટ કરો. એક ક્વેશ્ચન્સ તમને આપું કે ભાઈ બાઇનરી ટુ ડેસિમલ કન્વર્ટ કરો. એક ક્વેશ્ચન્સ હું તમને કમ્પ્લીટલી આપું કે ભાઈ બાઇનરી ટુ ડેસિમલમાં તમે એ કન્વર્ટ કરો. લખો ક્વેશ્ચન્સ નંબર 14. બાઇનરી બાઇનરી 10110 નો ડેસિમલ સમક્ષ શું થાય છે? નો ડેસિમલ સમક્ષ શું થાય છે? ડેસિમલ સમક્ષ શું થાય છે? એની અંદર આવશે 20, બી આવશે 22, સી આવશે 18, ડી આવશે 16. ચાલો આન્સર દો મને. આન્સર દો. બાઇનરી ટુ ડેસિમલ છે એટલે કે આન્સર તમારે મને આપવાનો છે. આન્સર તમારે મને આપવાનો છે આનો કમ્પ્લીટલી. ઓક્ટલ ટુ ડેસિમલ ચાલો હું આનું તમારે કન્વર્ટ કરાવી દઉં. સિમ્પલ છે. તમારી પાસે બાઇનરી ટુ ડેસિમલ છે 2, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ 8, 8 ના ડબલ 6, 16, 16 ના ડબલ છે એ કેટલા? 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5 થઈ ગયા. રેડી. હવે જો અહીંયા 0 મૂકો, અહીંયા 1, 1 મૂકો, અહીંયા 0 મૂકો ને 1 મૂકો. આ બેનો ગુણાકાર કરો, ગુણાકાર કરો, ગુણાકાર કરો. કેમ કે ભાઈ ડેસિમલ છેલ્લે છે તો આવું જ કરવું પડશે. 16 એકુ 16 પ્લસ 8 0 પ્લસ 4 એકુ 4 પ્લસ 2 એકુ 2. કેમ કે બધીનું એડિશન કરી નાખવાનું. 2 એકુ 2 પ્લસ 1 બરાબર કેટલા થશે? 16 ને 4 20 ને 22 ને 23. 23 તમારો આન્સર આવશે. છે ક્યાંય 23? સોરી 23 છે ભાઈ, ભૂલ થાય છે. 16 ને 4 2, 22 તમારો આન્સર છે થવો જોઈએ. ક્યાં ભૂલ છે મારા ભાઈ? ઓપ્શનમાં ભૂલ છે આપણી. 20, 22, 18, 16. બાઇનરી 10110 નો ડેસિમલ સમક્ષ શું થાય છે? ચાલો જોઈએ. પાછું જોઈએ આપણે. જુઓ પેલા તો છે 2 છે, 2 ના ડબલ છે 4 છે, 1 ના ડબલ 2, 2 ના ડબલ 4, 4 ના ડબલ છે 8 છે, 8 ના ડબલ છે 16 થાય છે. 1 2 3 4 3 4 5. 1 2 3 4 5. હવે પુટ કરો. 0 પુટ કર્યો, 1 1 પુટ કર્યો, 0 પુટ કર્યો, 1. આનું ગુણાકાર 0 16 હારે પ્લસ 8 0 હારે પ્લસ 4 એકુ 4 પ્લસ 2 એકુ 2 પ્લસ 0 આ. રેડી. હવે આનું બધાનું એડિશન કરો. 16 16 પ્લસ 4 20, 20 ને 2 22. આ તો 0 છે 22 તમારો આન્સર આવી ગયો. 22 તમારો આન્સર આવી ગયો. ડન. હાલો કમ્પ્લીટ ને? રેડી. હાલો હવે લખો એન્ડ ગેટના ટ્રુથ ટેબલ. લખો. આ ક્વેશ્ચન આઈએમપી છે. ક્વેશ્ચન લખો. એન્ડ ગેટનો ટ્રુથ ટેબલ કયો આઉટપુટ આપે છે? એન્ડ ગેટનો ટ્રુથ ટેબલ કયો આઉટપુટ આપે છે? જ્યારે બંને ઇનપુટ 1 હોય. જ્યારે બંને ઇનપુટ 1 હોય. જોતા જ ખબર પડી જાય. એન્ડ એટલે મલ્ટિપ્લિકેશન થાય. એ છે 0 છે, બી છે 1 છે, સી છે ડિપેન્ડન્ટ ઓન ઇનપુટ 2 છે, ડી છે એ 4 છે. તો આ બે તો ઓપ્શન આવે જ નહીં ક્યારેય. બરાબર. અને એન્ડ ગેટ છે એટલે બંને ઇનપુટ 1 હોય તો બંનેનો ગુણાકાર કરી નાખો 1 જ આવે. આન્સર તમારો બી આવશે 1. પૂરું થઈ ગયું. સિમ્પલ. હાવ ઇઝી ક્વેશ્ચન છે. આવા નીકળે છે આની અંદરથી. અને હાવ ઇઝી રીતના તમે જે સોલ્વ છે એ કરી શકો છો. બરાબર. હવે એક તમને લાસ્ટ ક્વેશ્ચન કહી દઉં. પીવાયક્યુ નો ક્વેશ્ચન છે. લાસ્ટ ક્વેશ્ચન પીવાયક્યુ માંથી પૂછાઈ ગયો તો ક્વેશ્ચન છે એ
તમે લખો, બહુ સારો એવો ક્વેશ્ચન્સ છે. બાઇનરી એડિશનનો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો. ક્વેશ્ચન નંબર 8મો લખો. બાઇનરી એડિશન 101 + 11 નું બાઇનરી ઉમેરો. તો એ લખો, એ આવશે 1000, બી આવશે 1100, સી આવશે 111, ડી આવશે 1010. હવે આનું બાઇનરી એડિશન કરવું છે. 101 + 1, 1 + 1 કેટલા થાય? 1 + 1 કેટલા થાય? 2 થાય. બેનું બાઇનરી શું થાય? 4 to 1 પ્રમાણે 10 થાય ને, 10 થાય. અહીંયા 0 આગળનો 0 કાંઈ કામનું ના હોય, બરાબર. એટલે શું થાય? 10 થાય. એટલે 0 એક અહીંયા મૂકશો, 1 અહીંયા મૂકશો. 1 + 1 પાછું 10 થાય. 0 અહીંયા મૂકશો, 1 અહીંયા મૂકશો. 1 + 1 શું થશે? પાછું 10 થશે, એટલે 10. આનું તમારું શું આવી? 1000 આવી જાય આન્સર. રેડી? પૂરું થઈ ગયું. હાલો, તમને કરાવ્યું એમાંથી જ ક્વેશ્ચન્સ આવે છે, બરાબર. કે બહારનો ક્વેશ્ચન્સ આવતો નથી. હાલો, હવે આ એક કરાવ્યું તો લાસ્ટ ક્વેશ્ચન્સ એ તમને હું લખાવી દઉં. લોજિક ગેટ એક્સ ઓર ગેટનું આઉટપુટ ક્યારે 1 થશે? એક્સ ઓર ગેટનું આઉટપુટ ક્યારે 1 થશે? એ જ્યારે બંને ઇનપુટ 0 હોય, જ્યારે બંને ઇનપુટ 0 હોય. બી જ્યારે બંને ઇનપુટ 1 હોય, જ્યારે બંને ઇનપુટ 1 હોય. સી જ્યારે બંને ઇનપુટ ભિન્ન હોય, જ્યારે બંને ઇનપુટ 0, બંને ઇનપુટ 2 હોય. ડી જ્યારે બંને ઇનપુટ સરખા અલગ હોય. હવે XOR ગેટ છે ક્યારે આઉટપુટ છે 1 આપશે? મેં તમને એ કીધું. મેં તમને લખાયું હતું XOR ગેટ છે ને જ્યારે બંને ઇનપુટ છે અલગ અલગ હશે. જેમ કે જો 1 0 0 0 0 1 1 0 1 1, જ્યારે ઇનપુટ અલગ અલગ હશે, જ્યારે આમાં અલગ અલગ છે, આમાં તમારું 0 0 મળશે. જ્યારે અલગ અલગ હશે ત્યારે તમને શું મળશે? 1 મળે. જ્યારે અલગ અલગ ઇનપુટ છે ત્યારે તમને 1 મળે છે. તો ઓપ્શન નંબર સી તમારો સાચો આન્સર આવશે. ઓપ્શન નંબર સી તમારો સાચો આન્સર છે એ આવશે. તો ગેટ ઇમ્પોર્ટન્સ છે માય ડિયર ફ્રેન્ડ્સ. ના પ્રીવિયસ યર મેં જે ક્વેશ્ચન્સ કરાવ્યા ઇમ્પોર્ટન્સ છે, બરાબર. આ બધા પ્રીવિયસ યરનો એક ક્વેશ્ચન ની હોય છે તમારે સોલ્વ થશે. અને બીજા તમે પ્રેક્ટિસ ક્વેશ્ચન તમે તમારી નોટ્સની અંદર કે તમે ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે બુક આવે છે તમારી, બરાબર, એ તમે સોલ્વ કરશો. એક એવો ક્વેશ્ચન એવો કે જે તમને નહીં આવડતો હોય. અથવા તો મારી જે બુક છે, મારી પણ બુક તમે પરચેસ કરી શકો ફ્લિપકાર્ટ એમેઝોનમાંથી, બરાબર. અથવા તો આની મારી એપ્લિકેશનમાં છે તો ત્યાંથી તમે પરચેસ કરી શકો ફૂલ આખું પેકેજ, બરાબર. તો પ્રેક્ટિસ કરો અને સિલેક્શન લઈ લ્યો. બસ આપણું એક જ રૂલ છે, પ્રેક્ટિસ. તૈયારી કરો ને સિલેક્શન લ્યો, તૈયારી કરો ને નોકરી લ્યો. બીજું આપણું કાંઈ રૂલ જ નથી, બરાબર. ડન. થેન્ક યુ. બાય બાય. તો અહીંયા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ તમારું ચેપ્ટર છે કમ્પ્લીટ થાય છે, બરાબર. આગળ જતાં આપણે બેટરી વાળું બધા ચેપ્ટર છે લેશું. અહીંયા તમારો ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ તમારો કમ્પ્લીટ થાય છે.